તમે સ્ક્રીન ડેમો વિડીયો જોયો આવું સ્ટેટસ એડિટિંગ કરવા અને બનાવવા માટે તમારે સૌથી પહેલાં એલાઇટ મોશનની જરૂરત પડશે મિત્રો, અને તમારી જોડે ના હોય તો તમે પ્લે સ્ટોરની અંદરથી ડાઉનલોડ કરી લેજો, નહીં તો અમે આ વિડીયોની ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપી દઈશું મિત્રો, તો ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો. વિડીયોની અંદર એન્ડ તક બન્યા રહેજો, વિડીયોની ધ્યાનથી અને ક્લિક કર્યા વગરના જોજો મિત્રો, ત્યારે તમે એડિટિંગ કરી શકશો મિત્રો. તો સૌથી પહેલાં મિત્રો તમારે અહીંયાથી આવી રીતે એલાઇટ મોશન ઓપન કરી દેવાનું છે મિત્રો. એના પછી મિત્રો તમને અહીંયા એક પ્રોજેક્ટનું આઇકન જોવા મળશે મિત્રો, એના પર અહીંયા ક્લિક કરી દેવાનું છે. ક્લિક કર્યા બાદ મિત્રો તમે અહીંયા વિડીયોનું મટીરિયલ ડાઉનલોડ કરશો એ તમને જોવા મળશે મિત્રો. અહીંયા આવી રીતે મિત્રો જોવા મળશે, તો આપણે એના પર ક્લિક કરી લેવાનું. એના પર ક્લિક કર્યા પછી મિત્રો આપણે અહીંયા એક આઇકન જોવા મળશે, આ વાળું સૌથી નીચે ખૂણે, એના પર ક્લિક કરી દેવાનું. ક્લિક કર્યા પછી મિત્રો અહીંયા વિડીયોનું ઓપ્શન ખુલીને આવી જાય, તો તમારે એના પર ક્લિક કરી દેવાનું. તો મિત્રો અહીંયા તમારી ગેલેરી ખુલી જાય મિત્રો, તો અહીંયાથી એક મનપસંદનો ફોટો સિલેક્ટ કરી લેવાનો મિત્રો. તો અમે એક ફોટો અહીંયાથી સિલેક્ટ કરી લઈએ મિત્રો, અમારા મનપસંદનો. તો અમે અહીંયાથી આ વાળો ફોટો સિલેક્ટ કરી લીધો મિત્રો. એના પછી મિત્રો આપણે આ 3 ટપકાનું આઇકન જોવા મળે, એના પર ક્લિક કરી દેવાનું. ક્લિક કર્યા પછી મિત્રો અહીંયા ઇન્ટરફેસ ખુલીને આવે, તો 5મા નંબરના ઇન્ટરફેસની ઉપર ક્લિક કરી દેવાનું, તો ફોટો ફૂલ સાઇઝમાં થઈ જાય. એના પછી આવી રીતે સોંગની લાસ્ટમાં આવે અને મિત્રો અહીંયા ક્લિક કરી દેવાનું, તો આપણો ફોટો સોંગની લાસ્ટ સુધી આવી જાય મિત્રો. અને એના પછી આવી રીતે ફરી આગળ આવી જવાનું. આગળ આવ્યા પછી મિત્રો ફોટાની ઉપર આવી રીતે ક્લિક કરી અને ફોટાને આવી રીતે તમારે ખસેડી દેવાનું નીચેની સાઈડ મિત્રો. આપણે જ્યાં સુધી સોંગ છે ત્યાં સુધી આવી રીતે ખસેડી અને લઈ આવવાનો મિત્રો. તો અહીંયા અમે ખસેડી અને લઈ આવીએ છીએ મિત્રો. તો આવી રીતે તમારે પણ લઈ આવવાનો મિત્રો. તો અહીંયાથી મિત્રો તમારે વિડીયો સ્ટેટસ એડિટિંગ થઈ જાય મિત્રો. તો એડિટિંગ થયા પછી મિત્રો તમારે આવું જે આઇકન ઉપર જોવા મળે છે એના પર ક્લિક કરી લેવાનું. તો એના પર ક્લિક કર્યા પછી અહીંયાથી MB સિલેક્ટ કરી લેવાની. અમે 720 HD MB સિલેક્ટ કરી લઈએ મિત્રો. એના પછી મિત્રો આપણે આવાળા આઇકનની ઉપર ક્લિક કરી દેવાનું. તો અહીંયાથી વિડીયો સ્ટેટસ ડાઉનલોડ થવા લાગી જાય મિત્રો. તો અહીંયા ડાઉનલોડ થાય ત્યાં સુધી આપણે થોડી રાહ જોઈ લઈએ મિત્રો. અહીંયા મિત્રો વિડીયો ડાઉનલોડ થઈ જાય આવી રીતે. તો ડાઉનલોડ થયા પછી મિત્રો આ ડાઉનલોડના આઇકનની ઉપર ક્લિક કરી દેવાનું. તો વિડીયો આપણે ગેલેરી